આજ સામાન્ય સભારે કેટલા મુદ્દાઓ હતા અને કયા પ્રકારના મુદ્દાઓ ઉપર નિર્ણય લેવામાં? આજે ખાસ સામાન્ય સભામાં 101 થી 45 પ્રશ્નો હતા અને વધારે જે ચેક ડેમો રસ્તાઓ એના શિક્ષણમાં જે ઓરડાઓ ખરાબ થઈ ગયા હોય કે કોઈ બાળકોને ક્યાંય અકસ્માત ન થાય તેના માટેના બધા પ્રશ્નો લીધા હતા. શું નિર્ણય લેવામાં આવ્યો, શું ચર્ચાઓ? આપણે જોઈને તો અત્યારે રાજકોટ જિલ્લામાં કે ઓરડાઓ દ્વારા જે પોપડા પડે કે પછી કોઈ જાનહાનિ થાય એ માટે અધિકારીઓ શ્રીઓ હારે અમે કીધું કે ભાઈ ક્યાંય બી આવા જર્જરિત ઓરડા હોય તો બાળકોને ત્યાં બેસાડતા નહીં, બહાર તેને શિફ્ટ કરજો એટલે કાંઈ મોટી જાનહાનિ થાય નહીં. એવા કોઈ પ્રસંગો આવ્યા છે કે કોઈ એવી સ્કૂલો ધ્યાનમાં આવી છે કે પ્રશ્ન ઉઠ્યો હોય કે આ વિસ્તારમાં આ તાલુકામાં આવી સ્કૂલો છે? અમે બધાએ આ ટીમે સર્વે કર્યું છે, જ્યાં જ્યાં જર્જરિત ઓરડા હોય ને ત્યાં ભાડે રાખી અને બાળકોને શિફ્ટ કરવામાં આવ્યા છે. જિલ્લા પંચાયતની આજે સામાન્ય સભા હતી. જસદણ પંથકના વિપક્ષના એક સદસ્યએ ઘણા બધા આક્ષેપો કર્યા છે. તથ્ય કેટલું છે? ખરેખર તો મનસુખભાઈના વિચારો સેટિંગ કરવાના છે. મનસુખભાઈએ અમે એમ કહીએ છીએ ભાઈ કામ કરવા છે, આપણે ચેકિંગ માટે અધિકારીઓને મોકલી તો એ સેટિંગ શબ્દ સાંભળે છે. એની માનસિકતા પૈસાની છે. વર્ષો ત્યાં છેલ્લા 4 વર્ષથી મનસુખભાઈ આ જ કામ કરે છે. આક્ષેપ પ્રતિ આક્ષેપ ખૂબ કરે છે. ખરેખર તમે લોકો ત્યાં જઈને જોઈ આવું તો અમે બધા એને સમતોલન રાખીને કામ કરીએ છીએ અને મનસુખભાઈ જિલ્લા પંચાયત કે અધિકારી ઉપર ખોટા આક્ષેપ કરે છે એની અમે લોકો બાહેંધરી આપી છે. રાજુભાઈ, એ વિડીયો ફોટો એમ કહે છે કે કેટલીક કેનાલો છે એમાં તિરાડો પડી છે, હકીકત એમાં શું છે? ખરેખર 1-2 જગ્યાએ કદાચ ફોલ્ટ હશે તો એજન્સીને બ્લેકલિસ્ટ કરવામાં આવશે. અમારા અધિકારી જે સિંચાઈના છે એ ત્યાં જઈ અને સર્વે કરશે. તે પછીની કાર્યવાહી અમે ડીડીઓ સાહેબને કહી અને જરૂરી કાર્યવાહી આગળ કરશું. રાજુભાઈ, ખાસ બિયારણને લઈને ખરેખર તો સાહેબ એટલું બધું કંઈ છે નહીં. સામાન્ય અમારા ગામડામાં ક્યાંક એવા ઇસ્યુ છે, પણ હવે જે મગફળીનું બિયારણ છે એમાં ભેજનું પ્રમાણ વધારે હોવાથી ક્યાંક નથી ઉગતી કે આવું છે તો એ પણ બિયારણના સેમ્પલ લઈ અમે લોકો જુનાગઢ યુનિવર્સિટીમાં અમારા અધિકારીશ્રીએ મોકલેલા છે. એનો રિપોર્ટ આવ્યા પછી એની પણ કાર્યવાહી આગળ જતાં જરૂર હશે ને કરશું.